નિર્ણય નિરખ હૈડે હરખતો પૂરણ બ્રહ્મ હરતા કરતા. બધા સંતોએ તમારા શરીરમાં જ વાત કરી છે. પહેલે પિંડ પરખ, પહેલે તારા પિંડને ઓળખ. આને ઓળખીશ ને તો તું ખોટું ખાઈશ નહીં, કારણ કે આ શરીરને જે જોઈએ એ જ તું દઈશ. ખોટું પીશ નહીં, આ હાથથી ખોટા કામ કરીશ નહીં, આંખથી ખોટું જોઈશ નહીં. જો આને ઓળખી જઈશ. પણ હવે આને જ નથી ઓળખતા. મફતનો જડ્યો છે તો વાપરી શીર્યા, પણ વાપરી શીર્યાના આપણે વાણી દ્વારા જાણવા મળે છે કે આ ભાઈ ભાડુતી મકાન છે, પરમાત્માએ બનાવેલું છે, આપણે બનાવેલું નથી. તો પરમાત્માએ બનાવેલું છે તો એ એક દી હિસાબ તો લેશે ને. આ નવીનભાઈ આ મકાન કોઈને ભાડે દેશે, પછી ભાડુઆતની ચેકિંગ કરશે. પક્કો પક્કો થોડી નથી નાખતા, નળબડ થોડી નથી નાખતા. જો થોડે ટાઇલ્સ ઉખેડી નાખે કલર, તો પછી એને ખાલી કરાવશે ને. એમાં આ મકાન તમને મળ્યું છે આવું સુંદર, હવે એમાં ખણખોદાઈ કરીએ, આપણે જેવું તેવું ખાઈએ, મટન માંસ ખાઈએ, દારૂ પીએ, જુગાર રમીએ અને ખોટી રીતે અંધશ્રદ્ધામાં એને વાપરીએ, પછી ભગવાન હિસાબ તો લેશે ને કે આવું શરીર તને દીધું તું તે ક્યાં વાપર્યું. જા પાછો 84માં. હવે આવો તને શરીર દઉં નહીં. એમાં રહ્યો ફર્યો, ભૂંડળ થઈને ગારા ગચમાં ખાજે રહ્યો, બધી વાનગીઓ જળશે તને, જલસા કરી દે. હકીકત છે આ સાહેબ, આ જેવી તેવી વાત નથી, આ સંતોની વાત છે પાછી. અને સંતો કેથી ખોટું બોલ્યા નથી. અને આ 84 થી બચવા માટે રાજા મહારાજાએ રાજ છોડ્યા. હરિચંદ્ર રાજા મેઘ રખિયાને ઘરે વેચાણો, એનું કારણ કે 84 માંથી બચવા માટે, કે આ જન્મમાં અમારે નથી લેવા ભાઈ, મનુષ્ય જન્મ મળ્યો છે કરવા માટે. તો આપણે પણ આ જન્મમાં જો સાચા સદગુરુ કરી અને પોતાની ઓળખાણ કરી લઈએ તો જે બારે છે ને બ્રહ્માંડમાં એ તમને મળી જાય. તો આ આપણે જો સાચા અર્થમાં ઓળખી જાય તો એનાથી ડરીને હાલીએ. એટલે તિલકદાસ કે આ જન્મમાં ડરીને હાલજો ભાઈ, નકા કોઈ કેને કામ નહીં આવે. અંત સમય આપણે જો શમશાને જાય તો કેવી વાતો કરી ખબર, જો કાંઈ હાલ્યો પડ્યો તો સગો વાળો પડ્યો, મિલકત એટલે પૈયા પાછા ઉમાંથી પાછા આવીને તો એમાં જ જાય. પાછા શમશાનથી બહાર નીકળે જે મિલકત કામ નથી આવી ને એમાં જ ધ્યાન નહીં. મરી ગયો જે કાગરી બાગરી તૈયાર થઈ જાય, ઓને કામ નથી આવે તો તું એમાં ધ્યાન દો. તો કે કામ શું આવશે, તો કે પોતાનો ધર્મ. એ ધર્મ તો તમારામાં પડ્યો છે, જેને નિજાર ધર્મ કહેવાય, જેને નિજ ધર્મ કહેવાય, જેને સત્ધર્મ કહેવાય. એ જો ઓળખાઈ જાય, જે ભેગો હાલે છે, એના માટે તો આપણે પછી કઈ મહેનત કરતા નથી. તો હકીકતમાં સંત મહાપુરુષોની વેદના છે આ, આપણે સમજાવવા માટે. તો કોઈ કિની કે કમ નહીં ચીધો, જડે અચીધો આખર જો ટાણો, ડરે નતો હિન દેહ મે તો મથે જાલિમ જમરાણો. આપણા માથે જમ ચક્કર લગાવી રહ્યો છે, અત્યારે બહાર નીકળે તો જમ ચક્કર લગાવી રહ્યો છે, ક્યારે ક્યાંથી આવી જાય. તો આમાંથી બચવા માટે સાચો રસ્તો છે સદગુરુ પાસે જાય અને પોતાની ઓળખાણ કરવાની છે. જો ઓળખાણ થઈ જાય, આ જેટલા મહાપુરુષોએ ઓળખાણ કરી અને આપણે રસ્તો બતાવતા તો જનાવર છે ને સમજી ગયા છે, જે અહીંયાથી આ મનુષ્ય જન્મમાંથી સફળ નથી થયા ગયા, બીજો છોકરા એના જન્મે ને એટલે થોડાક હાલતા થાય, પછી રેટા નથી એની સગાઈ કરતા, નથી એના પોતરાની વાટ જોતા કે આ મારો હરણીયો જન્મ્યો છે, એનો પોતરો. કારણ કે એ મનુષ્ય જન્મમાં એ જોયો ને ત્યારે તો આ જન્મ આવ્યા. મનુષ્ય જન્મમાં ગાડીઓ આકર્યું, હવે એ ગાડી રારે એટલે કૂતરા દોડે છે, એ અમારા કણે હતી એટલે કૂતરાનો જન્મ આવ્યો. ગાડી જો આકર્યું, આ આત્માનો કલ્યાણ
કર્યો નહીં. આ મનુષ્ય જન્મ એમને ગયો. આપણી ગાડીમાંથી કૂતરા એટલે મૂતરે છે કે અમે મૂતરી છે. આવો અમારા ઘણે હતો, પણ ઓળખ્યો નહીં, આત્મા ના ઓળખ્યો. એટલે હવે આ જન્મ આવ્યા છે એમને. તો આપણે આ જન્મમાંથી બચવા માટે સંતોએ કેટલી બધી વાણીઓ વ્યવસ્થા બતાવી છે. તો આમાં ધ્યાન દીધા જેવું છે. બહુ મહાન ગંભીર વાત છે. જેને જેને ગંભીર લાગી. ફલક દેશનો બાદશાહ એ ખાલી મરેલા ઊંટને જોયો એને તડપતો, એને ગંભીરતા લાગી. કબીર સાહેબ કે દેખ એસી હાલત હોગી એક દિન તેરી. એ બાદશાહને ગંભીરતા લાગી અને કબીરના ચરણમાં પડી. કબીરની પાછળ પડ્યો છે. ફકીર ભયા જબ બલક મુકારંદા, જરા સિર પર ટોપ હજાरूंगा, इतना छोड़ के लीनी फकीरी, धन तेरी अकल वखाणूंगा, जिनकी आगे फौजा चलंती, तुरी लक्ष्य अठारूंगा, सोई नर संतन के पीछे चला. એ પોતાનો લશ્કર મૂકી દીધો, સંતની પાછળ ફર્યો. ભાઈ આમાં કલ્યાણ છે, સંત પાછળ ફરવામાં કલ્યાણ છે. આ તો મારો લશ્કર તો મને 84માં લઈ ગયા. तुरी लक्ष्य अठारूंगा, सोई नर संतन के पीछे चला, पैदल पाव उखाड़ूंगा, फकीर भया जब बलक बुखारंदा. अरे જેની રોજ ફૂલની સેજ બિછાવે, રોજ તાજા ફૂલ લઈ આવે, એની સેજ બિછાવે, એની કડી કડી ચેક કરે કે કોઈ વાસી નથી આવી ગયો ને, પછી એના માટે સોય આપી રાખે. પણ એને ખબર પડી ગઈ, ઓહો આ તો ખોટું છે. खुडड़ा ऊंधी सेज बिछावे, कलिए कलियूं निहारूंगा, सोई नर जमीन पर लेटन लगा, कंकर कौन बुहारूंगा. संतों ने माथे बुहाड़े, પોતે જમીનમાં ડૂબે. આવો બલક બુખારંદ બાદશાહ. આવા કેટલા બાદશાહો જેને 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 આ ગંભીરતા દેખાડી. અરે બુદ્ધ ભગવાનનો દાખલો લ્યો. સિદ્ધાર્થ, જેના બાપાને નક્કી હતું કે મારા દીકરાને મારે ચક્રવર્તી રાજા બનાવવો છે, કારણ કે એના અંદર બે ભાવ હતા, કાં તમારો દીકરો રાજા બનશે અને કાં મોટો મહાન બુદ્ધ બનશે. એના બાપને એમ કે મારો દીકરો રાજા બને, ભગત નથી બનાવવો. એટલે એને એવા મેલ ને વૈભવમાં રાખ્યો ને, એને કોઈ દુઃખની દુનિયા જ ન દેખાડી. પણ એક દિવસ પોતાના સારથીને કહે છે, આનંદ મને યાર બહારની દુનિયા દેખાડ ને, મારા બાપ મને કાંઈ બહાર નથી નીકળવા દેતા. અને એ આનંદ રથમાં બેસાડી, એનો સારથી હતો આનંદ. એ બુદ્ધને રસ્તામાં બેસાડીને ગેટની દરવાજાની બહાર નીકળ્યા ને, બહાર નીકળ્યા ભેગે એક વૃદ્ધ માણસ દેખાણો. અંગમ ગલિતમ, જેના અંગ ગળી ગયા છે, પલિતમ મુન્નમ, જેની મુંડ સફેદ થઈ ગઈ છે, દસ્ન વિહીનમ જાતમ તુન્નમ, જેનું મોટું દાંત વગરનું થઈ ગયું છે, વૃદ્ધો જાતિ, વૃદ્ધ બની ગયો છે, ગ્રહિતો દંડન, જેના હાથમાં લાકડી છે. આવો ચિત્ર જોયો ને, આનંદ કે ઉભો રહેતો. આ શું છે? તો કે બાપુ એ છે ને હવે વૃદ્ધ બની ગયો છે, આપણા જેવો જ જુવાન હતો, આપણો તંદુરસ્ત હતો શરીર, આપણા જેવો જ રૂપાળો હતો, પણ હવે એ વૃદ્ધ બની ગયો છે. આ તો કે આપણું આવું થશે? તો કે આ તો આનંદ, આમાં તો બહુ દુઃખ પડ્યું છે. આ જો તો મેજા કરે છે, હાલી નથી શકતો. બુદ્ધ ભગવાન એને જઈને પૂછા કરે, ક્યાં જાઓ છો? તો કે મારા દીકરાને ઘરે આશા બંધાણી છે, જોવા જાઉં છું. છોકરો આવ્યો કે છોકરી? બુદ્ધ ભગવાન એને ધિકાર આપી છે, ધિકાર છે. આવી તારી હાલત થઈ ગઈ છે, હજી તું માયાના પિંડ જોવા જાઓ છો, પરમાત્માને ઓળખવા નથી જાતો, અલખને ઓળખવા નથી જાતો. મને એમ કે તું અલખને ઓળખવા જાતો હોઈશ. આહા, ધિકાર છે. અંગમ ગલિતમ પલિતમ મુન્નમ દસ્ન વિહીનમ જાતમ પુન્નમ, વૃદ્ધો જાતિ ગ્રહિત્વા દંડમ, તદપી ન મુચંતી આશા પિન્નમ, તોય આશાના પિંડને મૂકતો નથી. આહા, બુદ્ધ ભગવાનને દુઃખ થયું. થોડાક આગળ હાલ્યા તો એક રોગી માણસ મળ્યો. આનંદ, આ શું છે? તો કે એને રોગ થયો છે. આપણે પણ શરીરમાં ક્યારેક શું રોગ, અને અત્યારે તો આપણે ખબર છે ને કેટલા રોગ હાલે છે. ખાવા પીવાના, ઘરે ખાઈએ તો ભેળસેળ. અત્યારે આપણે ક્યાં રોગ ક્યારે થાય કાંઈ નક્કી નહીં. એના કરતાં આત્માને ઓળખી લ્યો અને મનુષ્ય જન્મને સફળ કરી લ્યો. નકા પાનભાઈ અચાનક અંધારા થશે. આ શ્વાસ નીકળી ગયો એટલે અંધારું. ગંગા સતી પાનભાઈ જો એને વાણીમાં લખી ગયા, વીજળીને
ચમકારે મોકલ્યા કરો, નહીતર અચાનક અંધારા થાશે, જોતામાં દિવસો વ્યા જશે, 21,600 કાળ ખાશે. આપણે શ્વાસ લઈએ છીએ પણ આપણે શ્વાસની ગણતરી નથી, મફતના ચડે છે એમાં આપણું ધ્યાન નથી. બારે આપણે ગણતરી કરીએ છીએ, ઓ દેશની આટલી વસ્તી ને ઓ ફલાણો નામ ને ઓના કણે આટલા રૂપિયા પડ્યા છે ને હું આટલા રૂપિયા કૌભાંડ કરી ગયો ને, એ બધી ગણતરી આપણે રાખીએ. પણ આપણા શ્વાસ કેટલા હાલે છે એ આપણે ક્યાંથી ગણતરી નથી રાખી. આપણે કેટલા મૂર્ખા થઈ, જે અનમોલ ચીજ છે જેનાથી આપણે હાલી રહ્યા છે. કોઈને ખબર છે 1 મિનિટના માનવના 15 શ્વાસ આવે, લેખી લેજો ક્યારે. પણ આપણે લેખવાનો ટાઈમ જ નથી ને, રૂપિયા લેખવાનો ટાઈમ છે. જે કામ નથી આવતા આ તો કામ આવે, આનાથી તો આપણે હાલી રહ્યા છીએ, આનાથી તો આપણે આનંદ મેળવી રહ્યા છીએ, છતાં આપણું એમાં ધ્યાન નથી. એટલે આપણી ગણતરી પછી મૂર્ખમાં થાય. સંત મહાપુરુષો પણ મૂર્ખ થયા છે. ધીક ધીક જનેતા ધીક ધીક કામા. કબીર સાહેબ કે તારી જનેતાને ધિકાર છે, એને જે કામ કર્યું છે એને ધિકાર છે. શીખ્યા સોચ્યા નહીં, આત્મ જ્ઞાન, તેને આત્માનું તને જ્ઞાન નથી, તારી જનેતાને ધિકાર છે. કબીર સાહેબે કીધું ધીક ધીક જનેતા ધીક ધીક કામા. શીખ્યા સોચ્યા નહીં, આત્મ જ્ઞાન. અરે નપુસક પિતા ન રહ્યો નિર્વાણી, તારો બાપ પાવૈયો કેમ નથ્યો? તું આત્માને નથી ઓળખતો. નપુસક પિતા ન રહ્યો નિર્વાણી, જેનો મૂર્ખો પડ્યો 184 ની ખાણી. ગર્ભ ભંજન તે ક્યું કાપ્યા ન શીશા. નાળ કટંતે સુયાણીને આવી ખબર હતી કે આત્માને નહીં ઓળખે, તો સુયાણીને કબીર સાહેબ કહેતા નાળ કાપવાનું બદલે માથું કાપતા. એને દયા કે આ કદાચ આત્માને ઓળખશે, લે એની નાળ કાપો. નાળ કટંતે ક્યું કાપ્યા ન શીશા, તે ક્યું ન સમર્યા જગદીશા. આવા સંતોએ મેણા દીધા છે. શું કામ? કે આપણો જન્મ સફળ કરવા માટે. આ મેણા પાસે એવા છે મીઠા, જો ધ્યાન દઈએ તો આપણો જન્મ સુખી થઈ જાય. મીરાબાઈ કે મારો જન્મનો મને આનંદ મળી ગયો રોહિદાસ પાસે. તો બહુ મહાન વાત છે. આપણે શરીરમાં રહીએ છીએ તો શરીરનું આપણે ધ્યાન હોવું જોઈએ. આ બંગલામાં રહીએ છીએ અને કોઈ નવીનભાઈને પૂછા કરે કે તમારો અંદરના દરવાજાનો રૂમનો કલર કયો છે ને એને જો ખબર ન હોય તો આપણે એને શું કહેશું? બંગલે મેં રહેતો ઘર જો કલર ખબર ના, એમ આમાં તમે જ રહ્યો છો ને બીજો કોઈ રહે, આમાં તમને શું ખબર છે? કાંઈ નથી. અને પાછા આપણે એને પહેરાવી ઓઢી મોજ કરીએ. આ હું કાંઈક રૂપારો, હું કાંઈક આમ છું, હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું, મોટો સોનણે નતો ના હું એડો અહીંયા સામેથી ખટારો આવે ત્યારે જાત હાવ ઢીલો થઈ જાય. એડો અહીંયા તેડો અહીંયા બધો નીકળી જાય. હોન્ડા લઈ જતો ને હું મુકેશ સોનણે નતો, આમ એડો અહીંયા સામેથી ખટારો આવે ને હોજતાનો એ ઢીલો. કદે એડો ન થયો. તો આ ખોટો અભિમાન છે. એ અભિમાન આપણે 84 લઈ જાય. હકીકતમાં પરમાત્માથી ડરીને આલીએ તો ખૂબ ખુશી જા ખ્યાલ કરીએ તો તું રંગ રીઝાઈએ તો રેણું આરામ મેં હોશિયાર રહીએ તું કાફર પૂર કમાણું. આપણે વેવાઈ વેલાને કહીએ ને કે આજે અચી જા રાજો રોકાઈદાસી બોલો કહેતા તો કે રેણ કહેતાસી. રેણમાં શું હોય ખબર? મટર માંસ, ખાસો બકરો, બહુ મોટું દારૂજી અને રાત રેણ કહેતાસી. પણ એ રેણ કામ નથી આવતું. એ ખૂબ ખુશીને રેણું છે ને એ 84 લઈ જશે. એના કરતા તમારા આત્માને સ્વાન કરી લો. એટલે તિલકદાસ કે
જેના પાછળ આપણે દોડીએ છીએ એ પણ કામ નથી આવતા. સગો કુટુંબ તો જો કમ ન ચીંધો, સાથ ન હલતો નાણું, કૂડી કાયા પણ કમ ન ચીંધી. જો આ કાયાને આપણે કૂડી કરીને તો કામ નહીં આવે, પણ જો સંત પાસે જઈને એને સાચી કરી લે, તારી કાયા અમર બની જાય સંતોના સંગમાં. આ કાયા કાચની પૂતળી છે, આ હાડકા છે ને કાચના છે, પાણો પડ્યા ભેગે ભંગાઈ જાય. ये कांच का मंदिर है सब, અને પથ્થર કી નગરી, આખી દુનિયા પથ્થરની. કેવા તોતીન ટેલરિયા, કેવા તોતીન થાંભલાઓ, એક પડે એટલે આપણું પૂરું. તો કાયા કાચની પૂતળી એ ઠમકે ભાગી જાય, પણ એને જો તમારે પાકી કરવી હોય ને તો જડી દો સંતના નામથી, રામના નામથી, પછી એના કદીએ ખટકા ન થાય. આ કાયાને કાળ કાંઈ ન કરી શકે જો સંત કણે પહોંચી જાવ. તમારી કાયાને કોઈ પણ રોડ માથે કોઈ કાંઈ ન કરી શકે જો સંત પાસે પહોંચી ગયા તો. નકા તો ક્યારે ભાંગીને ભૂકો કરી નાખે. ખપે એટલા આપણે રૂપારા હોય ને, ખપે એટલા પટોળા ફેરતા હોય, ખપે એટલા તંદુરસ્ત હોય ને, બડે બડે ભૂખતી સેના કે સરદાર, પણ કાળ ઉनको લે ગયો ફલક ન લાગી વાર. માટે નર કરી લે સત્સંગ તો તેરા જન્મ સફળ હો જાય. કંઈક રૂપવતી રાણિયા કરતી નિત શિંગાર, ઘણી રૂપારીનો અભિમાન હોય, શિંગાર કરે, પણ એને ખબર નથી કે આ રૂપ અત્યારે દેખાશે, પછી કરચલીઓ વરસે, પછી આંખનું ભરું થશે, તને પણ તારો રૂપ આ દિશામાં જોયો ગમશે નહીં. તારામતીને અહીંયાથી ચટકી લાગી. તારામતી હતા ને, પોતાના મહેલમાં પોતાનું રૂપ જોતા હતા આરીસામાં. મેઘ રખિયાણીમાંથી વટાણા, અને મેઘ રખિયાણીએ તારામતીને જોયું, અડધો કલાક જોયા. તારામતી કે શું જોવો છો? તો કે તમે શું કરો છો? તો કે હું મારું રૂપ જોઉં છું આરીસા, કેવી સુંદર છે. રાજની રાણી હરિચંદ્રની એ મેઘ રખિયાણીએ ઠપકો દીધો કે આ રૂપ છે ને એ શરીરનું તો કાલે ડટાઈ જશે, કાલે ઘેટું થઈ જશે. તમારું અસલ રૂપ તમે જોયું છે? આ મનુષ્ય જન્મ અસલ રૂપ જોવા માટે મળ્યું છે. અસલ રૂપ તમારું ક્યાં? આ તો શરીરનું રૂપ છે. તમે આરીસામાં જોવો છો, શરીરનું રૂપ જો, તમારું રૂપ ક્યાં? તારામતીને લાઈટ થઈ ગઈ. એ વળી શું? તો કે એ જો તમારું અસલ રૂપ જોવું હોય ને, જેને કાળ નથી ખાતો, જેને અગ્નિ બાળી નથી શકતો, જેને પવન ચોપડી નથી શકતો, જેને આકાશ ઓગાળી નથી શકતો, જેને પૃથ્વી દાટી નથી શકતો, જેને જલ ભીજવી નથી શકતો, એ અસલ રૂપ તમારું જોવું હોય ને તો મેઘ રખિયાને ઘરે આવો. એ રૂપને એના પાસે તારામતીને લાઈટ થઈ. તો મારે જોવું છે. તો કે જોવું કેમ? તો કે હરિચંદ્ર નહીં આવવા દે, તો કે એની સેવા કરો. હરિચંદ્રની સેવા કરે, એને જમાડે, સુવાડે, પગચંપી કરીને જ્યારે સૂઈ જાય ત્યારે દાસીને લઈ અને રાતના 10-11 વાગે તારામતી ગામથી બહાર રહેતા આપણે મેઘ રખિયાને ઘરે પોતાનું અસલ રૂપ ઓળખી આવે. અસલ રૂપ ઓળખી આવી. ચોરીથી પણ હરિચંદ્રને સેવા કરે. પછી પેરોગીરોને ખબર પડી કે આ રાજની રાણી રાતના જાય ક્યાં છે ગામથી બહાર? પડતો પડે ને પછી. રાજની રાણી રાતના જાય, કંઈ કાવતરા હોય, કોઈ શું હોય, રાજાને જાણ કરવી પડે. પેરોગીરો હરિચંદ્રને જાણ કરી કે તમારી રાણી રાતના 12 વાગે બહાર જાય છે. તો કે ન હોય, 11 વાગ્યા સુધી મારી સેવા કરે છે, સુવાડે છે, સવારના વહેલી મારા પહેલા હાથને દાંતરને જારી લઈને ઊભી હોય છે. તો કે અમે ખોટું થોડું બોલી, રાજનું કામ છે. એટલે હરિચંદ્રે ચેકિંગ કરી, કુવાનો ઢોંગ કર્યો, જ્યાં જોયે તો તારામતી નીકળ્યા છે, પાછળ હરિચંદ્ર જાય. આવો એક રખિયાને ઘરે ધર્મની વાતો થાય છે. હરિચંદ્ર પાછા આવે. હરિચંદ્ર નીચ ચડી કે મને પૂછ્યા કર્યા વગર ક્યાં ગઈ હતી? તો કે હું મારો ધર્મ ઓળખવા ગઈ હતી. પેલા ચોરી કરી, પછી ચોરી થઈ, કાંતો સોનાની નીકળી. હરિચંદ્ર તલવાર તાણી ને, હવે તારે મારવી હોય તો મારી નાખ.
મેં મારું કામ કરી લીધું છે આ જન્મમાં. આ જન્મ જેટલા માટે લીધો તો ને એ મેં કામ કરી લીધું છે. હવે મને મોતની બીક નથી. બાકી તું રહી જઈશ. આટલો કાળ ખાલી કીધો તો હરિચંદ્ર ચમક આવી. હું રહી જઈશ ઈ વળી શું હોય? હું રહી જઈશ. મેં મારું કામ કરી લીધું. મેઘ રખિયાને ઘરે મારી અસલ ઓળખાણ કરી લીધી છે આત્માની. બાકી તું રહી જઈશ. એના કરતા હાલ મારા ભેગે અને પહેલે ધર્મને ઓળખ ને તને જો ઠીક ન લાગે બસ મારી નાખ. એ મેઘ રખિયાને ઘરે મહાધર્મ રચ્યો. બીજ ધન થાવર વાળ પાટ મંડાણો કળશ થપાણો નોતર્યો વરણ 18. સાંભળને તારા દે રાણી સાંભળ માનેતી રાણી કેને તારા ધર્મનો વિચાર. આપણા બ્રાહ્મણની કવલી ગાવંત્રી વરુણધાવી દેવને દ્વાર. એના હાસ માસ મેં ખાતા જોયા મેઘ રખિયાને ઘરે દરબાર. તો કે એવું કાંઈ નહોતું. એમાં જાવે જાવંત્રીના ફૂલ લઈને ગયા. નહોતો રે માસ રાજા હતો કરંડિયામાં જાવે જાવંત્રીના ફૂલ. હૈડે વિચારી જો મોટા રાજા જેના માલણ માંગે છે મૂળ. સાંભળ તારા દે રાણી સાંભળ માનેતી રાણી કેને તારા ધર્મનો વિચાર. તારા ધર્મનો વિચાર મને કે હું નહીં કહું. મેઘ રખિયાને ઘરે આલો પડશે. એ મેઘ રખિયાને ઘરે હરિચંદ્રને લઈ ગઈ અને હરિચંદ્ર તારામતી હું વેચાઈ ગયા. આવા મોટા રાજાઓએ એ સમયે આવું સમર્પણ કર્યું. શું કામ? 84 માંથી મુક્ત થવા માટે. કારણ કે વિચાર કરજો જેવી તેવી નથી આ થાય. એક અવતારની કેટલી આયુષ્ય થાય? એવા 9 લાખ અવતાર નીરના છે. પશુના અવતાર છે. કાચબાઓ 300 વર્ષના આયુષ્ય ભોગવે છે. એવા એટલી બધી પ્રજાતિઓમાં જવાનું છે. પછી બધા દુઃખના જન્મ પડ્યા છે. ભલે સિંહનો જન્મ જડે પણ એક જ ટાઈપનો ખોરાક ખાવાનો. હાથીનો જન્મ જડે પણ એક જ ટાઈપનો ખડ ખાવાનો. બીજો ખડ નહીં ખાવાનો. આખી જિંદગી જ ખડ ખાવાનો. આપણે ખાલી બાજરાનો રોટલો બેદી ખાઈ તો કંટાળી જાય. બીજે દી ઘઉંની રોટલી બનાવજો ભાઈ. પછી ઈ જન્મમાં કાંઈ નહીં થાય. આ હકીકત છે. ગંભીર વાત છે. પછી તમને બીજો ખડ નહીં ખાવાનો. આવા તો 84 લાખ અવતાર બતાવ્યા છે સંત મહાપુરુષો. ગરુડ પુરાણમાં બતાવ્યું છે અને સંત મહાપુરુષો પણ બતાવ્યા છે. સહી કરી. તો એ જો એમાં ન જવું હોય તો આ મનુષ્ય જન્મ છે ને એમાંથી બચવા માટે મળ્યો છે. આનો હેતુ જ છે જન્મનો. હવે આ જન્મ જો આપણે પહેરવા ઓઢવા ખાવા પીવામાં ખોઈ નાખ્યો તો પછી અચાનક અંધારા પડ્યા છે. એટલે આ સગો કુટુંબ એ કાંઈ કામ નહીં આવે. નાનું પણ કામ નથી આવતું. આપણે ખબર છે, બધાને ખબર છે. તો એમાં રચ્યા પચ્યા છે. ભલે એમાં પડ્યા રહી બધું જરૂરી છે. પણ જો આત્માની ઓળખાણ થઈ જાય તો આ બધું સોંપે. પછી બધું ભોગવાનું છે. પાછું મૂકવાનું કાંઈ નથી. તારમાં આત્માની ઓળખાણ કરી લો પછી આનાથી સારા બંગલામાં રહેજો. જાઓ. તમારી આત્માની ઓળખાણ હશે ને તમને બંગલો તમને મોહ નહીં લાગે. આત્માની ઓળખાણ હશે અને જો તમે પ્રજા પેદા કરશો ને એ પ્રજા પણ સંસ્કારી થશે. આત્માની ઓળખાણથી પ્રજા પેદા કરશો ને એ પ્રજા પણ તમારી જ્ઞાની થશે. અને મનુષ્ય જન્મનો મુખ્ય ધ્યેય છે કે તમારા જેવો માનવ બનાવો. પણ આપણે અજ્ઞાનમાં જણતર કર્યો ને બધા અજ્ઞાન ક્યાં જાઉં એ રોડમાંથી જઈએ તો બોલાય ન થાય. બીક લાગે. આપણે જરા કાંઈક ટકરાઈ જાય તો ગયા પડ્યા. શું કામ કે બધા અજ્ઞાનના જન્મ. તો આગળના નરનારી એવા હતા એક આસન પોડતા. મેકન દાદાએ કીધું કે અસલ યુગ કેવો? તો કે એના નરનારી કેવા હોય? તો કે એક જ આસને પોટે. એટલે કે એક જ સદગુરુ પાસે સમજી અને પછી સંસારમાં પડે. હવે આપણે ઊંધું કર્યું. પેલા સંસારમાં પડ્યા પછી પોય પાછા એમ કરી કોઈ ભક્તિ કહેતા છે, કોઈ ભક્તિ કહેતા નથી, કોઈમાં થઈ જાય પૂરું. નકા નિયમ છે પહેલો ફેરો ધર્મનો. પહેલે ધર્મને ઓળખો પછી સંસારમાં પડો તો તમારો સંસાર દીપી ઉઠશે. તમારો મકાન દીપી ઉઠશે. પહેલો ધર્મને ઓળખો. ધર્મને ઓળખો. ધર્મ કયો? તો કે તમારામાં નિજ ધર્મ હાલે છે.
તમારામાં જ અલખ બેઠો છે. ઓહમ સોહમમાં તું આપે અલગ, મૂળ તો સત વચન છે, મણી તો તેજ મણી. અલગ પ્રસન્ન થાય, જો આ ઓળખી જાઓ ને તો અલગ પ્રસન્ન થાય. તો આધા નામ કબીર, પૂરા નામ અજીત, સ્વાલ અગોચર નામ હે સ્વાલ અગોચર ઠામ. ભણે પીર મામઈ, એ છે ધણીનું નામ. ઈ જો ઓળખાણ થઈ જાય પછી ભલે સોનાના થેપાડા પહેરો હોય શોભ છે. તો પેલો ધર્મને ઓળખીએ. આ જન્મમાં મનુષ્ય જન્મ સફળ કરવા માટે આપણે બજારમાં જઈએ ને તો આપણો મેન પેલો લક્ષ્ય હોય કે જેના માટે આપણે બજારમાં ગયા હોય, જે આપણો હેતુ હોય કે ભાઈ આપણે આ વસ્તુ સારું જ બજારમાં ગયા છે. પછી બીજી વસ્તુ સાઈડમાં ગૌણ હોય, કદાચ ન લેવાય તો વાંધો નહીં. હવે જેના માટે ગયા છે એ જ વસ્તુ ભૂલી જાય ને બીજી લઈ આવી તો કેવું થાય? ધક્કો ન થાય? ખોટું ધક્કો પડે. ભાઈ તમે શેના હારું હલાયો તો જે લેવા હલાયો તો એ તો લઈ ના આવ્યો. એમ મનુષ્ય જન્મ તમને તરવા માટે મળ્યો, આ જન્મમાં બચવા માટે મળ્યો છે, ચેતવા માટે. એ ચેતન ચેત જે મળ્યો તને મનુષ્ય જન્મ અવતાર, આ બધી વાણી શું કામ બનાવી છે? ચેતવાનું શું કામ કીધું છે? તે પણ માનવને શું કામ, જનાવરને કાં નહીં? આપણે શું કામ? કારણ કે આની કિંમત છે. જો આ જન્મ ખોઈશ ને, આ પલ જો ચૂક્યો પ્રાણિયા, પછી જાય 84 ઠેઠ. માટે આ ચેતન ચેત જે મળ્યો તને મનુષ્ય જન્મ અવતાર. नर्तन देह तुझे फिर न मिलेगी, अब ना बनी तो फिर क्या बनेगी? जो आ जन्म में नहीं बने तो પછી કયો જન્મ છે? જીઓ હીરા સા જન્મ, જો આ હીરા જેવો જન્મ તુને વીરથા ગમાયો, એમને ખોઈ નાખ્યો. શું કેમ? તો કે ના સત્સંગ કયો, ના હરિગુણ ગાયો. બે વાત તો તે કરી નહીં, બીજું ઘણું બધું કર્યું. તે કલેક્ટર થયો, બંગલા બનાયા, ઘણું બધું તે કર્યું, ડીએસપી બન્યો, સમાજના કામ કર્યા, તું મોટો થયો, પ્રધાન થયો, બીજું ઘણું કામ કર્યું. પણ આ કામ તો ભૂલી ગયો જેના માટે તું આવ્યો છે. અને આપણે હકીકતમાં બીજી એક, આપણે માના ગર્ભમાં જ્યારે હતા બધાનો અનુભવ છે. આપણે કહીએ છીએ કે ત્યારે આપણે ના તો આપણો પરમાત્માથી હતો, આપણી નાભી માની નાભીથી આપણે પરમાત્માથી વાત કરતા એવું કહે છે. 6 મહિના પછી બાળક અંદર પરમાત્માથી વાત કરે છે. કારણ કે ત્યારે બહારની દુનિયા આ જોઈ નથી, બંગલા નથી જોયા, ગાડીઓ નથી જોયું, એટલે એનું ધ્યાન પરમાત્માને હોય છે. કારણ અંદર તો કાંઈ હોય નહીં. આપણા 10 દરવાજા બંધ હોય, માની નાળથી નાભીથી આપણો અવાજ પરમાત્માને આપણે પોકારીએ કે હવે મને જલ્દી મનુષ્ય જન્મ બનાવો, જલ્દી મને ગર્ભમાંથી બારે કાઢ. જઠરાય અગ્નિમાં જુગતે રાખ્યો, તન 9 માસ નિરાધાર. 9 માસ તને જઠરા અગ્નિમાં શેક્યો, પછી શેકાણો. ત્યારે સ્તુતિ કીધી અલબેલાની, ત્યારે બાર ધર્યો અવતાર. પછી શું કહ્યું તો કે માયામાં મોહીને તે ભજ્યા નહીં ભગવાન. જન્મ્યો હતો ત્યારે શું બોલી બોલતો, હવે કેમ બોલીમાં ફેર છે? શું કામ? કે મંડળું તારું માયામાં ઉજાડવા, બહારની દુનિયા જોઈને એમાં ફસાઈ ગયા. જેના માટે આયા હતા એ કામ ભૂલી ગયા છીએ. આ તો સંત મહાપુરુષો, આવા મહાન સંતો આપણે પાછી ભૂલવણી સુધારે છે કે તમે શેના માટે આયા. મામઈ દેવ જેવા, રામદેવ જેવા અનેક સંતો, રોહિદાસ, ત્રિકમ સાહેબ, થીમ સાહેબ, આ સંતો વાણીઓ દ્વારા પણ આપણે આ મોતીરામ સાહેબ જેવા, અમારે કેશવ ભગવાન જેવા કેટલા બધા સંતો અત્યારે પણ હમણાં આ બધા આપણે પાછી યાદ કરાવે છે કે શેના હારું આવ્યો તો ભાઈ. હવે એ જે ધ્યાન દીધું સંતોમાં, એનો મનુષ્ય જન્મ સફળ. બાકી ગયા તો કોઈ કિની કે કમ ન થીંદો, સાથ ન હલતો નાણો, કુડી કાયા પણ કમ ન થીંદી, જડે પિંજરો થીંદો પુરાણો, ડરે ન તો એન દેહ મેં મથે જાલીને જમરાણું. તો ઘણા કે ભાઈ હવે એ મૃત્યુથી અમે પીયાતા નથી, ઘણા અત્યારે એમ કે સુરા પણ જાય છે ને, બખ્તર પહેરે છે, એને પણ બીક હોય. જે લડવા જાય ને તો એ બીક તો હોય. તે ભાઈ ભાગ ભેગી લઈ જાય. ખપે એવો સૂરો હોય તો રાતના લાકડી લઈને નીકળે. ખપે એવો સૂરો હોય ને 50 જણાને પહોંચી જાય. એને તમે એમ કહેજો કે ફલાણી શેરીમાં એક ભાઈને હાકલ કરી આવો, પણ મને કૂતરા ખરાબ છે એટલે એ ભેગી લાકડી લેશે, એમને નહીં જાય.
50 જણાને પહોંચી જાય એવો હોય જીગરવાળો. કૂતરા કેને કહો તો કૂતરા ખરાબ છે એટલે બાપા સારી બહુ કાઢી દીધા કૂતરા ખરાબ હોય છે બધા. બીક તો છે ને, બીક બધાને છે, પણ જો એ બીક કાઢવી હોય તો સંત મહાપુરુષોની વાતમાં જો ધ્યાન દઈએ ને તો કાયમની બીક નીકળી જાય. કેવી ખબર છે? કારની બીક નીકળી જાય. હંસ સાહેબને આ વાત મળી ને તો ધર્મરાજ કા દફતર તોડું कैसे मांगे लेखा, सदगुरु छाप लगी सिर ऊपर मटी कर्म की रेखा. આવી હિંમત આવી જાય સાચી. પણ એ જો સાચી બીક આપણે ધ્યાન દઈએ તો સંત મહાપુરુષો આપણે હિંમત આપે છે. આત્માનું જ્ઞાન જો થઈ જાય આ જન્મમાં તો મનુષ્ય જન્મ સફળ થશે. નકા તો તડપ છે ને બળબળા પંખ ખુલી જાય. જ્યારે આવે ને અમે આમ પછી તો કોરાનો થઈને આવ્યો તો બધા ઘરમાં રહ્યા. બળદ મુસારા પણ ઘરથી બહાર ન નીકળે. એની એટલી બીક છે. લ્યો દેખાણી ને બીક. બળદ મુસારા પણ બાપા ઘરમાં આવ્યો બહાર. અરે પોતાના બાપને નતા આટલા બળદ મુસારા હતા. ના બાજુમાં નહીં જાય. કારણ કે એ મરણ વેળા મલાકની એમાં બધા એનાથી પીયાય. એનાથી જો બચવું હોય તો સંત ચરણમાં પહોંચી જાય. સદગુરુની વાત નથી કરી લ્યો તો એનાથી બચાશે. નકા મરણ વેળા મલાક એટલે જમ એ બોલી કટીદા જોર છે તો એવડો એને શું તકલીફ પડે? આપણને જોરથી જીવ કાઢે. કારણ કે આ શરીર મળ્યું છે ને, હવે આ શરીરની એટલી માયા લાગી જાય કે આ શરીર આપણે છોડવું ગમતું નથી. ભલે હળેલું હોય, ઘેટું થઈ જાય. શું કામ? કે ખબર પડી ગઈ કે આ પણ મેં ઓળખ્યો નથી. હવે સામે જોઈએ તો 84ના જન્મ દેખાય. હવે આવો મકાન બેરીને ઓમાં જવાનું ગમે નહીં. જમણા આવે ખેંચાણ કરે જોરથી. જીવ કટીદા જોર છે, આપણે જવું ન હોય. હવે આ મકાન છે, આનાથી આપણે સારો બગલો ચડે ને તો આને આપણે ખાલી કરવામાં કાંઈ તકલીફ પડે, પણ આનાથી હકડેલો ઝૂંપડો જડે તો, અને અહીંયાથી આપણે કોઈ પરાણે કાઢે દીકરો દીકરો દીકરો. એમ આ મકાન જેવું કોઈ મકાન નથી. એટલે પછી જીવ ધડપે છે અને જમ કાઢે છે. પણ જેને સાચું ઘર મળી ગયું છે, આ જન્મ જેને સફળ કરી લીધો છે, એને જમણા આવતા નથી. કારણ કે એ પોતે જ પોતાની રીતે નીકળી જાય છે. કારણ કે એને ખબર છે કે અમે જ્યારે આવશું ત્યારે મનુષ્ય જન્મ લેવાનો. હરિના જન્મ મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. નરસિંહ મહેતો કે નિત હરિ કથા કીર્તન અને નિરખવા નંદ કુમાર. મને જન્મ જન્મની પૂંજી મળી ગઈ છે. મીરાબાઈ કે અમે 84 થી બચી ગયા. જન્મ જન્મનો અમને સુખ. જન્મ જન્મ કી પૂંજી પાઈ, कृपा कर अपनायो भैया मैंने नाम रतन पायो. तो के सेनाथी મળ્યું? તો કે કૃપા ભાઈ મેરે સદગુરુ કી. આ વાત મને રોહિદાસ પાસે મળી. જન્મ જન્મનો સુખ મને મળ્યું. તો જીવ કટીદા જોર से जी सिर पर काल सिचाणु डरे न तो हन देह में मत जारी. પણ આ શરીર તો બધાએ મૂક્યું જ છે. મોટા મોટા દેવતાઓએ મૂક્યું છે. મામી દેવનું પણ અત્યારે શરીર નથી. રામદેવજીનું પણ અત્યારે શરીર નથી. એને શરીર મૂક્યું, પણ એ શરીર એને આનંદમાં મૂક્યું. અને આપણે તડપી તડપીને મૂકશું.
એ આનંદમાં ગયા. રામ, કૃષ્ણ, બુદ્ધ શરીર કોઈના નથી રહ્યા, પણ એ શરીર આનંદમાં ગયા. એ શરીરમાંથી નીકળ્યા તો આનંદ થઈને નીકળ્યા, અને આપણે જીવ થઈને નીકળ્યા એટલે આપણે તકલીફમાં ગયા અને ઈરાય બચી ગયા. બાકી તો શરીર તો કોઈનું રહ્યું નથી અને કોઈનું રહેવાનું નથી. પણ જેને આનંદ મળી ગયો છે, જે આનંદ ઘરમાં ગયા છે, એને મનુષ્ય જન્મ સફળ થયો છે. તને ઓળખી લે. તું આત્મા છો, તું જીવ નથી, તું કોઈનો દીકરો નથી, તું મહેશ્વરી નથી, તું મેઘવાર નથી, તું ગુજરો નથી, તું હિન્દુ નથી, તું આત્મા છો. એ ઓળખી લે. જો એ ઓળખાઈ જાય તો આ બધા જાતિ ભાતિના ઝઘડા, ધર્મના ઝઘડા બધા નીકળી જાય. પણ એ ક્યારે ઓળખાય કે સાચા સંત મળે, અને જો સંત પાસે જાય તો એના પાસે એ ઓળખાણ પડી છે. શરીરમાં આપણે જન્મથી જ જગતનું જ્ઞાન થયું ને, સ્ત્રી પુરુષનું જ્ઞાન થયું, જાતિવાદનું જ્ઞાન થયું, દેહ સંબંધનું જ્ઞાન થયું, એટલે આપણે જીવપણું આવી ગયું છે. અહીંયા આત્મા પણ માથે જીવપણાનો ફળ આવી ગયો છે. મન પ્રગટ થયું ને એટલે મનથી આપણે જીવ થઈને બેઠા છે. પણ જો એ મન સદગુરુમાં મરી જાય અને સદગુરુની વાત જો નક્કી થઈ જાય તો તું આત્મા છો, તું જ બ્રહ્મ છો, તું જ અલગ છો. આવી સંત મહાપુરુષોએ વાત કરી. રાણી નેતરદે તારામાં જ ઘણી વાત પડી છે. શીશ અધર પગ પાતાળે આ દેહમાં ઘણા ગણેરી વાત. ઓહમ કાળા પૂતળા જાયા એમાં સોહમ કરે રણુકાર. રાણી ગુરુથી પ્રીત રાખો, પૂરા સદગુરુના પાવ પૂજો. પૂજતા પારખ પડે, શુદ્ધ રામને પીર હાથી પડે. આપણે બધાને ઓળખીએ પણ પોતાને નથી ઓળખતા. એટલે જીવ થઈ ગયા છીએ એટલે જીવ માથે જમરા ફરે, આત્મા માથે ન ફરે. જેસલ જીવ થઈ ગયો પણ તોરલ એને આત્મા બનાવી નાખ્યો. ઉગમસિંહ પાસે લઈ ગઈ અને ગુરુના ગુણ મેળવી દીધા, આત્માની ઓળખાણ કરી લીધી, તરી ગઈ. જીવપણામાં શેતાનો નહીં, ખોટું શેતાન હોય. આપણું શેતાન છે ને ખોટું છે. અંતે આપણે જીવ થઈ જાય જ્યારે તરાપ આવે ત્યારે. પણ સાચું તમારો આત્માની શક્તિ છે એ સદગુરુ પાસે પડી છે. જો એ મળી જાય. પણ આ જગતના બંધન એવા માથે ગોદડા ઉઠી ગયા અને શરીરને આપણે આપણું માની અને એની ભ્રાંતિ થઈ છે. એ ભ્રાંતિથી આપણે જીવ થઈ ગયા. તો ભ્રાંતિને ભૂતળે
જાગો ને જીવના મારા તમે જીવપણું આપણામાં આવી ગયું છે છૈયા આપણે ચેતન જો પરમાત્મા આખા વિશ્વમાં છે વ્યાપક અણુ અણુમાં ઈશ્વર સમાયેલો છે આપણે ખબર છે બ્રહ્માંડમાં સમાયેલો છે પણ એને આપણે મળવું હોય તો કેમ મળે તો કે બ્રહ્માંડમાં ન મળે એમ ન મળે તો કે એના બે ભાગ કરો જળ અને ચેતન જળ પદાર્થ છે બધા ગ્રહો છે પથ્થર છે પૃથ્વી ભાગ છે એ બધો જળ પદાર્થ છે અને એમાં આપણે સિંહ ચેતન સિંહ જેને શ્વાસોશ્વાસ તો ચેતનમાં પરમાત્મા મળે તો ચેતનના બે ભાગ છે એક તો 84 ના જન્મ છે એ ચેતન છે એને હાલે છે શ્વાસોશ્વાસ અને આપણે હાલે છે તો પરમાત્માને ગોતો તો જનાવરમાં ન મળે મનુષ્યમાં મળે એમાં બે ભાગ કરી મનુષ્યમાં તો બધા મનુષ્ય એમાં કેવી રીતે આવે તો કે સંત રૂપે આવે છે જ્યારે આવે ત્યારે પવિત્ર સંત રૂપે આવે છે એમાં જો સંત પાસે પહોંચી જાય તો પરમાત્મા તમને મળી જાય જે તમારામાં જ પાછો બેઠો છે પણ આપણે એ જ્ઞાન નથી એટલે જીવપણામાં આપણે ચેતન છીએ અને આપણે જળની પૂજા કરી લ્યો પણ સિંદૂર વાળો પાનો જોયો નથી નમ્યા નથી અરે એ જળ છે તું ચેતન છો સૂરજ છે જળ છે તું ચેતન છો ધ્રો બોલીને પીપર પાન જળ છે તું ચેતન છો તું જ બધાને ઓળખો છો અને આ હકીકતમાં આ બધી ઓળખાણું કલ્પનાઓ આપણે જ કરી છે લીમડાને ખબર નથી મારું નામ લીમડો છે આપણે કીધું એને કાંઈ ખબર નથી હું શું છું હું કડવો છું એને કાંઈ ખબર નથી કેરીને કાંઈ ખબર નથી હું ખાટી છું કે મીઠી છું આપણે એનું નામ દીધું માનવે એનું નામ દીધું છે તો આપણે જ એની કલ્પના કરી કે આને આપણે કેરી કહેશું આને આપણે લીમડો કહેશું આ બધા ઓળખાણ આપણે જ દીધી અને આપણે જ એમાં ફસાણ ધ્રો બોલીને પીપર પાન ત્યાં મૂર્ખે બાંધ્યા ઈમાન રહી ઘડોને સિંચે નીર જઈ બેઠા ગંગાને તીર અખો કે મને ઓખત થઈ 12 મહિને અવગત પાછી માથે ઈને રહી ફરી પાછો 12 મહિને એને ઢોણા ટપણ કરવા ફરી જાતર કરવી એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ એટલા પથ્થર દેખાય એવો નો પથ્થર હોય ગોળ એવો તો એમાં પગે લાગે પાછો એ જ બેન નોખા કરે છે પથ્થર એક જ છે એક જ ટાઈપના ડિઝાઇન વાળા શિવલિંગ બધા એક જ ને એટલે ધ્રોજ નથી થતું પોતે ચેતન છે શ્વાસોશ્વાસ જોતા એના હાલે છે કોને કાંઈ નથી હાલતા અજમલ રાજા પથ્થરની મૂર્તિ કણે દર પૂનમ જાતો ભેળ ન પડે આપણે ઇતિહાસ છે ને પ્રખ્યાત છે ને હે દર પૂનમ દ્વારિકામાં જાય અજમલ રાજા જે ભક્તિ કરે વિનંદે પૂછા કરે તમે દર પૂનમે જાઓ છો તમારી અરજી કેમ નથી આપણો તો ભેગો થાય છે નથી થતો તો કે થાય છે પણ લાડુડા ખાતો નથી તો કે હવે એવા ભગવાનને મળો જે તમારા લાડુડા ખાય તમારી વાત સાંભળે તો કાંઈક આશીર્વાદ દેશે અજમલ રાજા ગયા અંજળનો પાણી આરામ કર્યો કોકણગઢનો કે હવે એવા ભગવાનને મળીને આવું કે જે મારી અરજી સાંભળે ત્યાં સુધી કોકણગઢનો પાણી આરામ અજમલ રાજા નીકળ્યા લાડુડા લઈને પથ્થરની કૃષ્ણની મૂર્તિ પણ ઉભા રહી ગયા ખાવ પણ ખાય સાચો હોય તો ખાય અત્યારે તો ઘણી હવે જાગૃતિ આવી ગઈ છે પહેલા નકા દાદાના ઓટલા બનાવતા ને ગણેશના ઓટલા હોય ઓટલે માથે જુગાર રમેરા ગણેશ ના ન કરે આજુબાજુ વાળા ના કરે તે ના રમજો ગણેશ ના કે જુગાર રમવા દે આપણે ના રમવા દઈએ આપણો ઓટલા નહીં હોય તો ના કરે ને હું જ પાછા જુગાર રમે રામદેવપીરનું જૂનું મંદિર હતું ને બાજુમાં જ મોટો પડ બંધાય રામદેવપીર દાદાની બીજ પાછા વળી આપણા જેવા કે તમે રામદેવપીર પગે હાલી ન જાઓ તો કે તમે નાસ્તિક છો તમે
તું આ જુગારમાં રામદેવપીરની બીક નથી, પોલીસવાળાની બીક, એ આવે તો ભાગી જાય. એના કરતાં રામદેવપીર મોટો કે પોલીસવાળો મોટો? અમારે આ બાજુ રવાપરમાં કોરી હતી, સાહેબના ભજન, અમારે સાહેબ તો આવું કદી પાડ કહી દેતા. સાહેબને એ ભાઈ નાસ્તિક કહેતા, પણ કહેતા ચોખ્ખું ભલે નાસ્તિક છો, અમે સાચા આસ્તિક છીએ.